નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર પદ્ય 7 નાટ્ય મે તન્મયા કૃતમ, નાટ્ય મે તન્મયા કૃતમ એટલે મેં આ નાટ્ય રચ્યું. નાટ્ય એટલે નાટક. મેં તન્મયા કૃતમ નાટ્યમ એટલે મેં આ નાટક રચ્યું. પ્રસ્તાવના જોશું. સંસ્કૃતની નાટ્યશાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે. નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા આ આચાર્ય ઈસવીસનની 3જી શતાબ્દીની આસપાસ થઈ ગયા છે. એમણે રચેલા નાટ્યશાસ્ત્રમાં નામે જાણીતો ગ્રંથ સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં તો પ્રસિદ્ધ છે જ. એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ ધરાવતી વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનોમાં પણ તેની તેટલી જ પ્રસિદ્ધિ છે. બીજી રીતે કહીએ તો એવો કોઈ નાટ્યવિદ મળવો મુશ્કેલ છે કે જે નાટ્યાચાર્ય ભરતથી પરિચિત ન હોય. સંસ્કૃતની નાટ્યશાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે. જે ભરત મુનિ આપણે કહીએ છીએ એ જ આચાર્ય ભરત નાટ્યાચાર્ય તરીકે એ અત્યારે પ્રસિદ્ધ છે. ઈસવીસનની 3જી સદીની આસપાસ થઈ ગયા હોય એવું માનવામાં આવે છે. એમણે રચેલા નાટ્યશાસ્ત્રના નામે જાણીતો જે સંસ્કૃત ભાષાના નાટ્યશાસ્ત્રનો જે ગ્રંથ છે એ સમગ્ર સંસ્કૃત ભાષાના વિદ્વાનો તો ખરા જ પ્રભાવિત કે પ્રસિદ્ધ, પણ વિશ્વના નાટ્ય સંબંધી જે કંઈ વિશ્વના નાટ્ય સંબંધી જે કંઈ ભાષાઓને લગતું નાટ્ય સ્વરૂપ છે, સાહિત્ય છે, તો વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનો પણ આ ગ્રંથથી પ્રભાવિત થયા છે. બીજી રીતે કહીએ તો નાટ્યવિદ મળવો મુશ્કેલ છે. એટલે કે ભરત મુનિનું જે નાટ્યશાસ્ત્ર છે એવું હજુ સુધી બીજું કોઈ નાટ્યશાસ્ત્ર નથી. આચાર્ય ભરતથી પરિચિત ન હોય એવો કોઈ નાટ્યાચાર્ય નથી. નાટ્યશાસ્ત્ર પોતાના નામે પ્રમાણે નાટ્યને લગતી પ્રાહ્ય તમામ શાસ્ત્રીય બાબતોનો વિચાર કરે છે. એના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવી છે. તે મુજબ દેવો બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે એક એવી ક્રીડનીયક રમકડાની માગણી કરી જે આનંદ સાથે ઉપદેશ આપી શકે તથા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. આ માગણીના પ્રતિભાવમાં બ્રહ્માએ દેવોને જે ક્રીડનીયક આપ્યું તે જ નાટ્ય. દેવોએ આ નાટ્યરૂપ ક્રીડનીયકને ભરત મુનિને આપ્યું. ભરતે પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌપ્રથમ નાટકની ભજવણી કરી. હવે એવું કહેવાય છે કે નાટ્યની ઉત્પત્તિ ક્યારે થઈ? તો સમગ્ર દેવો છે એ દેવો બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્મા પાસે જઈ અને માગણી કરે છે કે હે જગત વિધાતા, હે જગત પિતા, અમને એવી કઈ ક્રીડનીયક રમકડાની માગણી કરે છે કે જેનાથી આનંદ મળે. અને એ ક્રીડનીયકની માગણી કરતા બ્રહ્માજીએ નાટક આપે છે, નાટ્ય આપે છે. અને એ નાટ્ય છે એ દેવોએ આ નાટ્યરૂપી ક્રીડનીયક છે, જે નાટ્યરૂપી રમત છે, એ ભરત મુનિને આપી. અને ભરત મુનિએ પોતાના જે 100 પુત્રો હતા એમની મદદથી ઇન્દ્રધ્વજ જે મહોત્સવ સ્વર્ગલોકમાં કર્યો. તો ઇન્દ્રધ્વજ મહોત્સવમાં સૌ પ્રથમ આ નાટકની ભજવણી કરવામાં આવી હતી. અહીંયા જે પદ્ય આપેલું છે
જે અત્યારે મેં નાટક રચ્યું એ કયા કયા શ્લોકો, 9 શ્લોકોમાં કયા કયા શ્લોકો કઈ રીતે આપ્યા હશે તો જોઈએ. તો નાટ્યની ઉત્પત્તિ કથાના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલીક મહત્વની વિગતો પણ આપી છે. આમાંથી નાટ્યને ક્યાંથી અને કેવી રીતે આકાર આપવામાં આવે છે એ શ્લોક 1 થી 3 માં, આ નાટ્ય શું કરે છે શ્લોક 4 થી 8 માં, અને આ નાટ્ય શું છે શ્લોક 9, એ 3 બાબતોને લગતા 9 શ્લોકોનો સંગ્રહ કરી આપવામાં આવ્યો છે. આ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. હવે નાટ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, નાટ્ય શું કરે છે, નાટ્ય શું છે, અને આ સમગ્ર નાટકનું જે કંઈ વર્ણન છે અહીંયા આપણે જોશું. તો અહીંયા સંદેશરૂપી પાડશું કરોમી, કરોમ્ય અહમ. તો અહમ શબ્દ આવશે, કરોમી, અહમ એટલે હું. હવે અહમ એટલે હું સર્વશાસ્ત્ર સંપન્ન, સર્વ શાસ્ત્ર સંપન્ન. અહમ એટલે હું સર્વશાસ્ત્ર સંપન્ન એટલે સર્વશાસ્ત્રથી યુક્ત. અહીં આપણે આમ લખીએ સર્વશાસ્ત્રથી યુક્ત, સર્વશાસ્ત્ર સંપન્નમ. આ શબ્દ પહેલો લેવાનો. અહમ એટલે હું સર્વશાસ્ત્ર સંપન્નમ, સર્વશાસ્ત્રથી યુક્ત, સર્વશિલ્પ પ્રવર્તનમ. સર્વ એટલે બધા, સર્વશિલ્પ પ્રવર્તનમ બધા શિલ્પોને પ્રવર્તનાર, સર્વમ શિલ્પમ પ્રવર્તકમ બધા શિલ્પોને પ્રવર્તનાર. નાટ્યમ, નાટ્ય પંચમ વેદમ, નાટ્ય નામનો, નાટ્યાખ્યમ, આખ્યમ એટલે નામનો, નાટ્યાખ્યમ એટલે કે નાટ્ય નામનો પંચમ વેદમ, પાંચમો વેદમ એટલે વેદ, સેતિહાસમ એટલે ઇતિહાસ સાથે, સ ઇતિહાસમ સંદેશોટી પાડો તો સ ઇતિહાસમ એટલે ઇતિહાસ સાથે, રચું છું, કરોમી એટલે રચું છું. તો શું કહેશે અહીંયા શબ્દ પહેલો લેવાનો કરોમ, કરોમ, કરોમ્ય અહમ શબ્દ છે, સંદેશોટી પાડશું તો કરોમી પ્લસ અહમ થશે. અહમ એટલે હું. હવે જો અહમ એટલે હું સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ, હું સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ, સર્વશાસ્ત્રથી યુક્ત. અહીંયા લઈ શકો. અને સર્વશિલ્પ પ્રવર્તકમ, સર્વ એટલે બધા શિલ્પોને પ્રવર્તનાર, બધા શિલ્પોને, સર્વમ શિલ્પ પ્રવર્તકમ બધા શિલ્પોને પ્રવર્તનાર. નાટ્યાખ્યમ, નાટ્યાખ્યમ એટલે નાટ્ય નામનો પંચમો વેદ, પાંચમો વેદ, ઇતિહાસમ ઇતિહાસેતિ ઇતિહાસ સાથે, કરોમી રચું છું, સ ઇતિહાસમ, સ ઇતિહાસમ એટલે ઇતિહાસ સાથે, કરોમી એટલે રચું છું. ફરીથી ભાષાંતર કેવું બનશે જોશું આપણે. અહમ એટલે કે હું સર્વશાસ્ત્ર સંપન્નમ, હું સર્વશાસ્ત્રથી યુક્ત,
અને સર્વ શિલ્પ પ્રવર્તકમ, સર્વ શિલ્પોને પ્રવર્તનાર નાટ્યાખ્યમ, નાટ્ય નામનો પંચમમ વેદમ, પાંચમો વેદ, ઇતિહાસમ સ ઇતિહાસમ કરોમી, ઇતિહાસ સાથે રચું છું. ગુજરાત શું બને? હું બધા અથવા સર્વશાસ્ત્રથી યુક્ત અને સર્વ શિલ્પોને પ્રવર્તનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સાથે રચું છું. એક વખત ફરીથી હું માત્ર બોલીશ. હું સર્વશાસ્ત્ર સંપન્ન અને સર્વ શિલ્પોને પ્રવર્તનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત રચું છું. હવે બીજો શ્લોક જોશું આપણે. તો પહેલા શ્લોકમાં શું હતું કે બધા શાસ્ત્રોથી યુક્ત અને સર્વ શિલ્પોને પ્રવર્તનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સાથે રચું છું. હવે શું કહેશે? એવમ, એવમ એટલે આમ, સંકલ્પ્ય, સંકલ્પ કરીને, એવમ સંકલ્પ્ય, એમ અથવા આમ સંકલ્પ કરીને, અહીંયા સંધિચૂડી પાડશો તો ભગવાન ભગવાન સર્વ વેદાન, સર્વ એટલે બધા, સર્વ વેદાન બધા વેદોનું, સર્વ વેદાન સર્વ વેદોને, સર્વ વેદાન સર્વ વેદોને સંદેશ પાડો. ભગવાન સર્વ વેદાન અનુસ્મરણ, ભગવાન સર્વ વેદાન એટલે ભગવાન સર્વ એટલે બધા, વેદાન એટલે વેદોને અનુસ્મરણ સ્મરણ કરતા અથવા યાદ કરતા તો લીટી કેટલી બની જો આટલી? એવમ સંકલ્પ્ય, આમ સંકલ્પ સંકલ્પ એવમ સંકલ્પ્ય, આમ સંકલ્પ કરીને ભગવાન સર્વ વેદાન અનુસ્મરણ, સર્વ વેદોને, બધા વેદોને અથવા સર્વ વેદોને યાદ કરતા ચતુર્વેદાન, ચતુર્વેદા અંગ સંભવત. હવે અહીંયા સદી છૂટી પાડો તો ચતુર્વેદા એટલે કે ચાર વેદો, અંગ સંભવત, તો અંગ સંભવત એટલે ચાર વેદો અને 6 વેદાંગમાંથી ઉદ્ભવેલ ચાર વેદો અને અંગમ એટલે 6 વેદાંગો માંથી ચતુર્વેદાંગ સંભવેલ, તો 4 વેદો અને 6 વેદાંગ માંથી ઉદ્ભવેલ અથવા ઉત્પન્ન થયેલ તત તે નાટ્યવેદમ ચક્રે, નાટ્યવેદમ એટલે નાટ્યવેદ, નાટ્ય નામનો વેદ, નાટ્ય રૂપી વેદ ચક્રે એટલે રચો, રચો. તો શું કહે છે જો? એવમ સંકલ્પ્ય, આમ સંકલ્પ કરીને ભગવાને, એટલે ભગવાન કોણ? તો નાટ્યશાસ્ત્ર કોણે રચ્યું? તો ભરત મુનિએ. તો
ભરત મુનિએ તો ભગવાને સર્વ વેદાન અનુસ્મરણ, ભગવાને એટલે કે ભરત મુનિએ બધા વેદોને યાદ કરતા, સર્વ વેદોને યાદ કરતા, ભગવાને એટલે કે ભરત મુનિએ સર્વ વેદાન અનુસ્મરણ, બધા વેદોને યાદ કરતા, ચતુર્વેદાંગ સંભવત, 4 વેદો અને 6 વેદાંગમાંથી ઉત્પન્ન થયેલ નાટ્ય વેદમ, નાટ્યરૂપી વેદ, તત 4 વેદો અને 6 વેદાંગમાંથી ઉત્પન્ન થયેલ તે નાટ્યરૂપી વેદમ ચક્રે, નાટ્યરૂપી વેદ રચો. કયો ગ્રંથ? તો નાટ્યરૂપી. નાટ્યને 5મો વેદ પણ કહેવાય છે. એટલા માટે ભરત મુનિએ શું કર્યું? ભગવાન એટલે ભરત મુનિએ તો એવમ સંકલ્પ્ય, આમ સંકલ્પ કરીને ભગવાને એટલે કે ભરત મુનિએ સર્વ વેદાન અનુસ્મરણ, બધા વેદોને યાદ કરતા, 4 વેદો, વેદાંગ, અહીંયા જો 6 શબ્દ આપ્યો નથી પણ 4 વેદો એટલે વેદો, વેદાંગ શબ્દ જે છે ને એ વેદોનો અંગ એટલે વેદાનું, એ 4 વેદોમાં 6 વેદાંગો છે: શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષ. તો 4 વેદો અને 6 વેદાંગમાંથી ઉત્પન્ન થયેલ તે નાટ્યરૂપી વેદ, તે નાટ્યરૂપી વેદ ચક્ર એટલે રચો. એક વાર ફરીથી હું માત્ર ભાષાંતર બોલું છું, તમે ભાષાંતર ઉપર ધ્યાન આપો. એવમ સંકલ્પ્ય, આમ સંકલ્પ કરીને ભગવાને સર્વ વેદાન અનુસ્મરણ, બધા વેદોને યાદ કરતા, 4 વેદો અને 6 વેદાંગમાંથી ઉત્પન્ન થયેલ તે નાટ્યરૂપી વેદ રચો. ત્રીજો શ્લોક આપણે જોશું હવે. બીજા શ્લોકની અંદર જે કંઈ નાટ્યશાસ્ત્ર છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે એની વાત કરી હતી. હવે ત્રીજા શ્લોકની અંદર જે નાટ્ય છે એ નાટ્યમાં કઈ વસ્તુ ક્યાંથી લીધી છે એની વાત કરી છે. અહીંયા મેં સંદેશ છૂટી પાડે છે. પાઠ્યમ ઋગ્વેદાત, પાઠ્યમ મૃગ, અહીંયા પાઠ્યમ મ થઈ જાય ખોડો તો રૂ થઈ જશે, તો ઋગ્વેદાત, અહીંયા ઋગ્વેદાત, તો ઋગ્વેદાત એટલે ઋગ્વેદમાંથી, ઋગ્વેદાત ઋગ્વેદમાંથી, પાઠ્યમ ઋગ્વેદમાંથી, પાઠ્યમ એટલે સંવાદ, પાઠ્યમ ઋગ્વેદાત, પાઠ્યમ ઋગ્વેદમાંથી સંવાદ, સામભ્ય સામવેદમાંથી, ગીતમ સામભ્ય ગીતમ, સામવેદમાંથી ગીત અથવા સંગીત, તો સામવેદમાંથી ગીત સંગીત. યજુર્વેદાત, યજુર્વેદાત એટલે યજુર્વેદમાંથી, યજુર્વેદમાંથી અહીંયા સંદેશ છૂટી પાડો તો યજુર્વેદાત અભિનયાન, યજુર્વેદાત અભિનયાન, તો અભિનયન એટલે અભિનય, તો યજુર્વેદમાંથી અભિનય, યજુર્વેદાત અભિનયાન
તો યજુર્વેદમાંથી અભિનય ચ શબ્દ અહીંયા છે અને આર્થવર્ણાત અથર્વવેદમાંથી રસાન રસ બહુવચન છે રસાન રસોને કયા રસો તો ભોજનના 6 રસ છે તો ભોજનના કયા 6 રસ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ભાઈ ખાટો તીખો તુરો ગળ્યો ખારો આજે ભોજનના 6 રસ છે એવી રીતે સાહિત્યના 9 રસ છે બહુવચન છે એટલા માટે સાહિત્યના 9 રસ કયા કયા તો ઉદાહરણ તરીકે વીર રસ અદ્ભુત રસ કરુણ રસ રૌદ્ર રસ બીભત્સ રસ આ જે રસો છે આર્તવર્ણાન અથર્વવર્ણમાંથી રસાન રસોને જગ્રાહ એટલે ગ્રહણ કર્યા હવે જુઓ 4 વેદમાંથી કઈ વસ્તુ લેવામાં આવી તો કે ઋગ્વેદમાંથી શું લેવામાં આવ્યું તો કે ઋગ્વેદમાંથી સંવાદ લેવામાં આવ્યો જે કઈ નાટકના સંવાદો હોય છે તો નાટકના સંવાદો છે એ સંવાદ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો કે ઋગ્વેદના જે શ્રેષ્ઠ સંવાદો છે એવા સંવાદો હોવા જોઈએ તો ઋગ્વેદા પાઠ્યમ ઋગ્વેદમાંથી સંવાદ સામભ્ય ગીતમેવ સામવેદમાંથી ગીત સામેભ્ય સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે કેમ કે સંગીત શાસ્ત્રનો ઉદ્ભવ એ સામવેદમાં જોવા મળે છે તો સામભ્ય સામવેદમાંથી ગીતમ એટલે કે ગીત કૌંસમાં સંગીત યજુર્વેદાન અભિનયન યજુર્વેદાત અહીંયા સંધિ છૂટી પાડતો યજુર્વેદાત પ્લસ અભિનયન યજુર્વેદમાંથી અભિનય કળા પાત્ર ભજવવાની કળા તો યજુર્વેદાત અભિનય યજુર્વેદમાંથી અભિનય ચ આર્થવર્ણામ રસાન આર્થવર્ણાત એટલે અથર્વવેદમાંથી રસાન એટલે રસોને શું કર્યું જગ્રાહ ગ્રહણ કર્યા ફરીથી એક વખત ગુજરાતી જોશું ઋગ્વેદમાંથી સંવાદ સામવેદમાંથી ગીત સંગીત યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસોને જગ્રાહ એટલે ગ્રહણ કર્યા હવે ચોથો શ્લોક જોશું આપણે તો નાટકમાં અને અગાઉનો આપણે જે શ્લોક ભણ્યો તો એ શ્લોકમાં શું કીધું છે કે કઈ વસ્તુ ક્યાંથી લેવામાં આવી છે ઋગ્વેદમાંથી સંવાદ લેવામાં આવ્યો છે સામવેદમાંથી ગીત લેવામાં આવ્યું છે યજુર્વેદમાંથી અભિનય લેવામાં આવ્યો છે અને અથર્વવેદમાંથી રસોનું નિરૂપણ કરવામાં આવ્યું છે રસો લેવામાં આવ્યા છે હવે અહીં સંધિ છૂટી પાડતો ક્વિશ્ચિત કોઈક વાર તો ક્વિશ્ચિત કોઈક વાર અથવા ક્યાંક ક્વિશ્ચિત ક્યાંક આ ક્વિશ્ચિત જે શબ્દ છે એ અવ્યય છે અવ્યય એટલે ન વ્યયતી ઇતિ અવ્યય જેનો કોઈ જગ્યાએ વ્યય થતો નથી એને અવ્યય કહેવાય છે તો ક્વિશ્ચિત
ધર્મ ક્યાંક ધર્મ, ક્વિશ્ચિત ધર્મ ક્યાંક ધર્મ, ક્વિશ્ચિત ક્યાંક, ક્વિશ્ચિત ક્રીડા ક્યાંક રમત. તો ક્વિશ્ચિત ધર્મ ક્યાંક ધર્મ, ક્વિશ્ચિત ક્રીડા ક્યાંક ક્રીડા, ક્વિશ્ચિત અર્થ ક્વિશ્ચિત ક્યાંક અર્થ, ક્વિશ્ચિત અર્થ ક્યાંક અર્થ એટલે ધન, ક્વિશ્ચિત ક્યાંક ધન, ક્વિશ્ચિત શમઃ, શમઃ એટલે શાંતિ, ક્વિશ્ચિત ક્યાંક શાંત અથવા શાંતિ, ક્વિશ્ચિત શમઃ ક્યાંક શાંતિ, ક્વિશ્ચિત હાસ્યમ ક્યાંક હાસ્ય, ક્વિશ્ચિત યુદ્ધમ. હવે જો બધી જગ્યાએ ક્વિશ્ચિત છે એટલે ક્યાંક ક્યાંક વારંવાર બોલવાની જરૂર નથી, તમને ખબર પડી જ જાય. ક્વિશ્ચિત હાસ્યમ ક્યાંક હાસ્ય, ક્વિશ્ચિત યુદ્ધમ ક્યાંક યુદ્ધ, ક્વિશ્ચિત કામઃ ક્યાંક કામના, ક્વિશ્ચિત વદઃ ક્યાંક વદ, નાટ્યમ ભવતિ. અહીંયા કોષમાં લખી શકો નાટ્યમાં અથવા નાટકમાં હોય છે. હવે નાટક રચાતું હોય, નાટક ભજવાતું હોય તો નાટકમાં ક્યાંક ધર્મ પણ આવી જતો હોય છે, નાટકમાં ક્યાંક રમત પણ આવતી હોય છે, નાટકમાં ક્યાંક ધન વિશેની પણ વાત આવતી હોય છે, નાટકમાં ક્યાંક શાંત રસ પણ જોવા મળતો હોય, એટલે કઈ શાંતિ પણ જોવા મળતી હોય છે. નાટકમાં ક્યાંક હાસ્ય પણ આવતું હોય છે, યુદ્ધ પણ આવતું હોય છે, કામના એટલે ઈચ્છા, કામના પણ આવતી હોય છે, ક્યાંક વધ પણ આવતો હોય છે. એટલે કૌંસમાં લખી શકો નાટ્યમાં હોય છે. તો ભાષાંતર કેવી રીતે લખવું જોઈએ? ક્વિશ્ચિત ધર્મ ક્યાંક ધર્મ, ક્યાંક રમત, ક્યાંક અર્થ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામના અને ક્યાંક વધ નાટકમાં હોય છે. ક્યાંક વધ કરી અને આ કૌંસમાં લખી દેવાનું નાટ્યમ અસ્તિ, નાટકમાં હોય છે. ફરીથી માત્ર ગુજરાતી જોશું આપણે. ક્યાંક ધર્મ, ક્યાંક રમત, ક્યાંક અર્થ એટલે કે ધન, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામના અને ક્યાંક વધ હોય છે. હવે માત્ર હું એક વખત બોલું છું. ક્વિશ્ચિત ધર્મ એટલે કે ક્યાંક ધર્મ, ક્યાંક રમત, ક્યાંક અર્થ એટલે કે ધન, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામના અને ક્યાંક વધ નાટ્યમાં હોય છે.